તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે। મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। ડાકોર નગરપાલિકામાં વરરાજાએ મતદાન કર્યું છે। જાન પ્રસ્થાન પહેલા મતદાનની ફરજ નિભાવી છે। ઉત્સવ પટેલ નામના વરરાજાએ વોર્ડ નંબર 7માં મતદાન કર્યું છે। ઉમેદવારોએ પણ વરરાજાના નિર્ણયને વધાવ્યો છે। તો જાન પ્રસ્થાન પહેલા વરરાજા પોતાના મત વિસ્તારમાં મતદાન કરવા પહોંચ્યા અને પોતાની ફરજ નિભાવી। વરરાજાનું નામ ઉત્સવ પટેલ છે। ઉત્સવ પટેલ નામના વરરાજાએ પોતાના મત વિસ્તારમાં મતદાન કર્યું અને જાન પ્રસ્થાન પહેલા તો તેઓએ મતદાન કર્યું છે। વધુ વિગતો સાથે સંદીપ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સંદીપ, વરરાજા પોતાની ફરજ નિભાવતા જોવા મળ્યા, મતદાન કરવા પહોંચ્યા જાન પ્રસ્થાન પહેલા, શું વધુ વિગતો? કે જે ચરોતર પ્રદેશ છે ને તેમાં પણ ખાસ કરીને ખેડા જિલ્લામાં આજે લગ્ન સરાની જે મોસમ છે તે ધામધૂમપૂર્વક ઉજવાઈ રહી છે અને મોટા ભાગેના વિસ્તારોમાં લગ્ન ઉજવાઈ રહ્યા છે। તેની વચ્ચે આજે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે જેમાં ખેડા જિલ્લાના 5 નગરપાલિકા અને 2 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ડાકોરના વોર્ડ નંબર 7માં સંસ્થાન હાઈસ્કૂલના બૂથ નંબર 3 ની અંદર આજે મતદાન કરવા જે છે તે વરરાજા પહોંચ્યા હતા। પોતાની જાન જવાનો સમય થયો હોવા છતાં પણ તે પોતાની જે નાગરિક તરીકેની ફરજ છે અને લોકશાહીનો જે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તેમાં ભાગ લેવા પહોંચ્યા હતા। વરરાજાની ગાડીમાં જ તે આવ્યા હતા અને પોતે નિષ્ઠાપૂર્વક મતદાન કર્યું હતું અને લોકોને પણ અપીલ કરી હતી કે 100% મતદાન કરવું જોઈએ અને પોતાના મતાધિકારનો 100% ઉપયોગ કરી અને સારા જે ઉમેદવારો છે તેમને ચૂંટી કાઢવા જોઈએ અને તેને લઈને વિકાસના કામોને પ્રગતિ મળી શકે। આ જે મેસેજ છે તેને લઈને લોકોએ તેને વધાવી પણ લીધો હતો અને તેને શુભેચ્છા પણ પાઠવી હતી। બીજી તરફ કપડવંજમાં પણ તૃપ્તિબેન પટેલ નામની જે નવી વધુ છે તેને પણ મતદાન કરી લોકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો। જી સંદીપ, આભાર સમગ્ર માહિતી બદલ। તો જેવી રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વરરાજાએ પોતાની નાગરિક હોવાની પ્રથમ ફરજ જે છે તે નિભાવી છે અને સાથે જ તેમની સાથે ડાકોરમાં તેઓએ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। લોકશાહીના આ પર્વમાં જ્યારે પણ મતદાન પ્રક્રિયા હોય છે ત્યારે અવનવી આવી તસવીરો આવતી હોય છે અને આ વખતે પણ ડાકોરમાં આવી તસવીર સામે આવી છે। તો જે રીતે ડાકોરમાં વરરાજા જોવા મળ્યા મતદાન કરવા માટે, તે જ રીતે સાણંદમાં વરરાજાનો લોકશાહી પ્રત્યેનો પ્રેમ જોવા મળ્યો છે। લગ્નનું મુહૂર્ત પાછું ઠેલીને મતદાનને આપી પ્રાથમિકતા। વરરાજાએ કહ્યું, મતદાન કરવું એ મારી પહેલી ફરજ છે। સોસાયટીમાં બદલાવ લાવવો હશે તો મતદાન કરવું જ પડશે। સાણંદમાં અનેક સુવિધાઓની જરૂરિયાત છે। વરરાજાએ કહ્યું, તમામ વસ્તુઓ ધ્યાને રાખીને મતદાન કર્યું છે। વરરાજા પોતાના લગ્ન કરવા માટે જ્યારે પહોંચવાના હતા તે પહેલા તેઓએ પોતાની નાગરિકતાની ફરજ નિભાવી અને મતદાન કરવા માટે તેઓ મતદાન મથકે પહોંચ્યા। સાણંદથી આ સમાચાર આ પહેલા ડાકોરથી આપણે જોયું કે વરરાજા મતદાન કરવા પહોંચ્યા હતા અને હવે સાણંદમાં તેઓ પહોંચ્યા। સાણંદમાં મતદાન પ્રક્રિયા સવારે 7 વાગ્યાથી શરૂ થઈ છે। અત્યાર સુધીમાં લગભગ 70% આસપાસ મતદાન નોંધાયું છે। વોર્ડ નંબર 5માં વરરાજા મતદાન કરવા માટે પહોંચ્યા છે। પહેલા મતદાન અને પછી લગ્નનો નિર્ધાર કર્યો હતો। વરરાજા સાથે જ વાતચીત કરીશું। આજના લગ્ન છે અને આજે જ સૌથી મોટો પ્રસંગ કહી શકાય લોકશાહીનો મતદાન પ્રક્રિયા છે। બંને પ્રસંગને કઈ રીતે જોવો છો? બંને પ્રસંગ બહુ સૌથી મોટા મહત્વના છે મારા માટે। પહેલા સોસાયટી આવે છે મારા માટે, કેમ કે સોસાયટીમાં મારું જીવન ગુજારવાનું છે। હું મતદાન આપીને લોકોને આગળ નહીં લાવું કારણ કે મારી સોસાયટીને આગળ નહીં વધારી શકું અને જે ઉમેદવાર ઉભા છે મને લાગી રહ્યું છે કે મારી સોસાયટીને બહુ આગળ વધારશે, ગ્રીન સિટી બનાવશે, બહુ સારું ફ્યુચર લાવશે, જેથી કરી મારે મત આપવો બહુ જરૂરી છે। આજે જ લગ્ન છે ને? આજે જ મારા લગ્ન છે। યસ યસ। મુહૂર્તમાં કોઈ ચેન્જીસ કર્યું? મુહૂર્તમાં કોઈ ચેન્જીસ નહીં કરેલું, કોઈ ચેન્જીસ નહીં કર્યું। ક્યારે જાન ક્યારે જવાની? ના તમે બસ આ મતદાન મારું થઈ ગયું છે, હવે હું જઈ રહ્યો છું। અનેક યુવાઓ એવા હોય છે કે જે મતદાન નથી કરતા કે આમાં શું થશે, એક મતથી શું ફરક પડશે એવું વિચારતા હોય છે। તમે શું વિચારો છો આ બાબતે? એ બાબતે હું એવું વિચારું છું કે મતદાન બહુ જરૂરી છે, કેમ કે તમે જે સોસાયટીમાં તમે ઇમ્પ્રુવમેન્ટ લાવવા માંગો છો, તમે એનો થોડીક સારી જોવા માંગો છો, જે લોકો ઊભા છે તમને એમનો સપોર્ટ કરીને વોટ નહીં કરો તો આથી મારા ખ્યાલથી સોસાયટીને આગળ નહીં લઈ શકે, જેથી કરીને વોટ આપવો બહુ જરૂરી છે। સાણંદમાં કઈ કઈ સુવિધાઓની જરૂર છે? સાણંદમાં ઘણી બધી સુવિધાઓની જરૂર છે, પણ જે ઊભા છે એમને હા
એમને જે બધા ઊભા છે એમને સારી રીતે બખૂબીથી જાણી રહ્યા છે, એટલે જેથી કરીને અમે એમનો વોટ અપાયા છીએ. તો જી ચોક્કસની જે રીતની વાત કરવામાં આવે તો આ વરરાજા હતા કે પોતાના લગ્નમાં વરઘોડે ચડ્યા હતા, પરંતુ પહેલા સીધા અહીંયા મતદાન કરવા પહોંચ્યા અને હવે માંડવે જઈ રહ્યા છે. સાણંદમાં અનેક સુવિધાઓની જરૂર છે તેવું વરરાજાએ પણ કર્યું છે, સામાન્ય લોકો પણ કહી રહ્યા છે. ત્યારે 18 તારીખે જે પરિણામ આવશે તે લોકો સાણંદની જનતાના પ્રશ્નોનું નિરાકરણ લાવશે કે નહીં તે જોવું રહ્યું. કેમેરામેન અજય પટેલ સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, સાણંદ. તો એક તરફ ચૂંટણીનો માહોલ છે અને બીજી તરફ લગ્નસરાની સિઝન હોવા છતાં કેટલાક વરરાજાઓ ક્યાંક પહોંચી રહ્યા છે મતદાન કરવા માટે, તો કેટલીક જગ્યાએ દુલ્હનો પણ પહોંચી રહી છે મતદાન કરવા માટે. ભાવનગરની પેટા ચૂંટણીમાં દુલ્હને મતદાન કરવાની ફરજ નિભાવી છે. વોર્ડ નંબર 3માં પરિવાર સાથે મતદાન કરવા દુલ્હન પહોંચી. હસ્તમેળાપની વિધિ પહેલા નિભાવી નાગરિક હોવાની પોતાની ફરજ નિભાવી છે. લોકોને પણ મતાધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરી છે. આવો સાંભળીએ દુલ્હન શું કહી રહી છે. તે લગ્ન પહેલા મતદાન કરવા માટે પહોંચી. 10 મિનિટ હસ્તમેળા પહેલા હું મતદાન કરવા આવી છું. મતદાન કરવો એ બધાનો અધિકાર છે. મતદાન કરીને કેવું લાગ્યું છે? સારું. બધાને મતદાન ફરજિયાત કરવું જોઈએ. બાબા સાહેબ આંબેડકરે અધિકાર આપણને આપ્યો છે એટલે. આ તરફ બાવડામાં મતદાનને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લગ્ન વચ્ચે સમય કાઢીને પરિવારે મતદાન કર્યું છે. લગ્નના મંડપ પહેલા કન્યા મતદાન મથક પહોંચી હતી અને વિધિ પંચાલ અને તેના કન્યાનું નામ વિધિ પંચાલ છે, જે તેના પરિવાર સાથે લગ્ન પહેલા મતદાન કરવા માટે મથકે પહોંચી છે. કે જ્યાં દરેક જગ્યા ઉપર યુવાથી લઈને સિનિયર સિટીઝન મતદાન કરી રહ્યો છે. જ્યાં બાવડા ખાતે હું હાજર છું અને બાવડા ખાતે પણ મતદાન પ્રક્રિયા સારી એવી ચાલી રહી છે. આ વચ્ચે જે લગ્નેતર પરિવાર જે છે, જે વધુ છે, જે અન્ય લોકો વરરાજા છે તે પણ વોટિંગ કરી રહ્યા છે. પોતાનો કિંમતી સમય લગ્ન પહેલા લોકશાહીમાં પોતાની ફરજ પૂરી પાડવાનો આપી રહ્યા છે. આવા પંચાલ પરિવાર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરશું. બેન, શું કહેશો, આજનો દિવસ કેટલો મહત્વનો છે તમારા માટે? અમારે આજે મેરેજ હતી છોકરીની, એથી તોય અમે વોટિંગ કરી શક્યા છીએ, એટલો અમારો આભાર. કયા મુદ્દાને ધ્યાને રાખીને તમારું આ મતદાન છે? તમારા એવા કોઈ પ્રશ્નો છે? એટલે મેં અમારા શું અમારી સોસાયટી રત્નદીપ છે 41 નંબર. અમારી સોસાયટીમાં ખૂબ બહુ મહત્વનું પાણીની સગવડ બહુ નથી. પાણી ફૂલ ભરાયા, અમને તકલીફ તો ખૂબ પડી હતી, તો છતાં અમે મજબૂરીથી મતદાન કરી શક્યા છીએ. કેમ મતદાન? કેમ લોકો મતદાન કેમ કરે? તમે કેમ? અમારે સગવડ હોવી જોઈએ એ માટે થઈને અમે મતદાન કરી શક્યા છીએ. આજે તમારા લગ્ન અને જોડે લોકશાહીનો પર્વ પણ આજે એક મહત્વનો દિવસ બની જાય. તમે પણ મતદાન કર્યું છે? હા, આજે મેં મતદાન કર્યું છે. શું કે એટલે કરવાના હતા, પ્લાનિંગ હતું કે પછી એવો સમય કાઢ્યો છે કે શું? સમય કાઢીને મેં મતદાન કર્યું છે આજે, મારા મેરેજ હોવા છતાં બી. યુવા તરીકે તમે શું કહેશો? શું મુદ્દો તમારા માટે મતદાનને લઈને કોઈ તકલીફ કરી? મારી સોસાયટીમાં ફૂલ સગવડ આવે. મતદાન આપવો જરૂરી છે. મેં પહેલા બી મતદાન આપેલું છે અને આજે મારા મેરેજ હોવા છતાં બી મેં આજે. આપ શું કહેશો? આપના કોઈ મુદ્દા ખરા? લગ્ન એક બાજુ અને બીજી બાજુ મતદાન. બીજી બાજુ અમે લગ્ન હોવા છતાંય તો અમે મતદાન પહેલા આપી પછી લગ્ન પ્રસંગમાં આવ્યા છીએ. અમારે મુદ્દા ઘણા જ બાકી છે. નથી સોસાયટીમાં રોડ કે નથી પાણી ભરાય છે, નથી ગટરની યોજના, કોઈ સાઈડની યોજના નથી અમારી પાસે. શું અને અમે 15-20 દાડા બીજાના મકાનમાં અમે રહેવા જતા રહ્યા ત્યાં. શું પાણીના પ્રોબ્લેમના હિસાબે અને નુકસાન અમારે ઘણું થયું છે.
ઘણી નુકસાની છે, ઘણા પ્રશ્નો છે અને આ વચ્ચે આ પંચાલ પરિવાર લગ્ન હોવા છતાં પણ મતદાન કરવા પહોંચ્યો છે એક આ સાથે કે સારો ઉમેદવાર આવે અને તેમના પ્રશ્નો, તેમની સમસ્યા હલ થાય. હવે જોવાનું રહે છે કે જ્યારે 18 તારીખે પરિણામ આવે છે ત્યારે કેવા પરિણામ રહે છે, સમસ્યાઓ દૂર થાય છે કે પછી યથાવત રહે છે અને લોકોની અગવડતા તેમની તેમ રહે છે, તે 18 તારીખે જ પરિણામ આવ્યા બાદ ખ્યાલ આવશે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, બાવડા. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. સમાચાર વડોદરાથી મળી રહ્યા છે. વડોદરાના કરજણમાં મહિલા કોન્સ્ટેબલની કર્તવ્યનિષ્ઠા જોવા મળી. મતદાનના દિવસે બાળક સાથે ફરજ પર આવી મહિલા પોલીસ અનિતાબેન પટેલ પોતાના 2 વર્ષના બાળકને સાથે રાખી કરી રહ્યા છે ડ્યુટી. પરિવારમાં બાળકને સાચવનાર કોઈ ન હોવાથી બાળકને રાખે છે સાથે. પોલીસ અને માતાની ફરજ એક સાથે નિભાવતી મહિલા જોવા મળી છે. તો આ એક મોટું ઉદાહરણ છે. તેઓ પોતાની ડ્યુટીની સાથે સાથે પોતાની માતા હોવાની ફરજ નિભાવતા જોવા મળ્યા. 11 વાગ્યા સુધીમાં 24% જેટલું મતદાન પણ થયું. દિવસે બાળક સાથે મહિલા કોન્સ્ટેબલ પોતાની ફરજ નિભાવતા જોવા મળ્યા છે. અનિતાબેન પટેલ પોતાના 2 વર્ષના બાળકની સાથે રાખી પોતાની ડ્યુટી કરી રહ્યા છે. આ એક મોટું ઉદાહરણ છે કે મહિલા પોતાની માતા હોવાની ફરજ પણ નિભાવે છે, સાથોસાથ પોતાની ડ્યુટી પણ કરી રહી છે. સાથોસાથ આજે મતદાનનો મહત્વપૂર્ણ દિવસ છે અને આ મહત્વપૂર્ણ દિવસે તે કોઈ પણ બહાના વગર તે પોતાની ડ્યુટી નિભાવતા જોવા મળી રહ્યા છે. પોલીસ અને માતાની ફરજ એક સાથે નિભાવતી મહિલા એક મોટું ઉદાહરણ છે આજના યુગમાં. અનિતાબેન પોતાના બાળક સાથે ડ્યુટી પર જોવા મળ્યા. પરિવારમાં બાળકને સાચવનાર તે પોતે એક મહિલા છે અને તે માટે જ તેઓ ડ્યુટી પર પોતાના બાળક સાથે ત્યાં ફરજ નિભાવતા જોવા મળ્યા. આ તરફ બિલીમોરા નગરપાલિકામાં ફરી શરૂ થયું છે મતદાન. ઈવીએમમાં ગડબડીના આક્ષેપ સાથે મતદાન અટકી પડ્યું હતું, જે બાદ પોલીસે ઉમેદવારને સમજાવીને મતદાન શરૂ કરાવ્યું છે. કોંગ્રેસ ઉમેદવારે આક્ષેપો કર્યા હતા કે કોંગ્રેસનું બટન ન દબાતું હોવાનો આરોપ મૂક્યો હતો, જે બાદ પોલીસ વચ્ચે પડી હતી અને મામલો થાળે પાડ્યો હતો. કોંગ્રેસ ઉમેદવારે આક્ષેપ પણ કર્યો હતો. આક્ષેપો અને આરોપો પછી મતદાન પ્રક્રિયા જે હતી તે અટકાવવામાં આવી હતી અને હવે થોડાક જ વિરામ બાદ ફરી એકવાર મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ ઉમેદવારે આક્ષેપો કર્યા હતા, જે બાદ પોલીસ વચ્ચે આવી હતી અને ઈવીએમમાં ગડબડીના આક્ષેપ સાથે મતદાન જે છે તે અટકાવવામાં આવ્યું હતું. સવારે 7 વાગ્યાથી લઈને મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતમાં મતદાન પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં બિલીમોરામાં નગરપાલિકામાં મતદાનને લઈને ખામી સર્જાઈ હતી. ઈવીએમમાં ગડબડીના આક્ષેપ સાથે મતદાન અટકાવવામાં આવ્યું હતું, જે બાદ પોલીસે ઉમેદવારને સમજાવીને મતદાન પ્રક્રિયા ફરી એકવાર શરૂ કરાવી અને કોંગ્રેસ ઉમેદવારે આક્ષેપો કર્યા હતા કે કોંગ્રેસનું બટન દબાતું જ નથી, તેઓએ આરોપો લગાવ્યા હતા. અને જે બાદ પોલીસ વચ્ચે પડી અને ફરી એકવાર પોલીસે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો અને બિલીમોરા નગરપાલિકામાં ફરી એકવાર મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઈવીએમમાં ગડબડીના આક્ષેપ સાથે મતદાનની પ્રક્રિયા જે છે તે અટકાવવામાં આવી હતી. સાંજે 6 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. આજે 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતમાં ચૂંટણીનું આયોજન છે, જે માટે મતદાન પ્રક્રિયા હાલ શરૂ થઈ ગઈ છે અને જે રીતે સમાચાર મળી રહ્યા છે તે રીતે બિલીમોરામાં નગરપાલિકામાં ઈવીએમમાં ખામી સર્જાતા મતદાન પ્રક્રિયા અટકાવવામાં આવી હતી અને આ આક્ષેપો જે છે તે કોંગ્રેસ તરફથી કરવામાં આવ્યા હતા કે ઈવીએમમાં કોંગ્રેસનું બટન જે છે તે પ્રોપરલી સારી રીતે દબાતું જ નથી. કોંગ્રેસ ઉમેદવારે આ આક્ષેપો કર્યા હતા. વધુ વિગતો સાથે રાકેશ સંવાદદાતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રાકેશ, સમગ્ર મામલો શું છે? કેવી રીતે આ ઈવીએમની જે પ્રક્રિયા છે તે અટકાવવામાં આવી અને ફરી કેવી રીતે શરૂ થઈ? શું વધુ વિગતો? વોર્ડ નંબર 2 માં એક બૂથ હતું, એમાં ઈવીએમ ખોટવાયું હતું. ખાસ કરીને વાત કરવામાં આવે
તો 213 જેટલા મતો પડી ગયા હતા અને ત્યારબાદ ઈવીએમમાં ગડબડી આવતા કોંગ્રેસના ઉમેદવાર જે કે રામબાબુ છે, રામબાબુએ હોબાળો મચાવ્યો હતો કે અગાઉના જે વોટ છે એ વોટ ફરીથી આપવામાં આવે, જેના કારણે સ્પષ્ટ ચિત્ર બહાર આવે. પરંતુ વહીવટી તંત્રના સ્ટાફે પ્રોપર જવાબ ન આપતા રામબાબુ વિફર્યા હતા અને આખું ટોળું ભેગું કરીને પીઆઈ હાથે જીવાજોડી શરૂ કરી દીધી હતી. પરંતુ એનું નિરાકરણ ન આવતા ડીવાયએસપી અને એસડીએમ ને પોલીસ સ્ટાફનો કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો અને સમગ્ર મામલાને શાંત કર્યો હતો. બીજ અન્ય ઈવીએમ શરૂ કરીને મતદાન પ્રક્રિયાઓ શરૂ કરી છે. પરંતુ જે અગાઉના વોટ પડ્યા હતા એમાં સવાલ ઉભો કર્યો છે અને હજુ જો અમને ન્યાય ન મળે, રામબાબુ કોંગ્રેસના ઉમેદવાર છે અને એમણે જો ન્યાય ન મળે તો હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની તૈયારીઓ બતાવી હતી. સાથે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને અન્ય હોદ્દેદારો પણ આવીને ન્યાયની માંગણી કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલો હાલ તો શાંત પડ્યો છે, પરંતુ આગામી દિવસોમાં ઉગ્ર બની શકે એવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી રાકેશ, આભાર સમગ્ર માહિતી બદલ. આ તરફ અમરેલીથી સમાચાર. અમરેલીના જાફરાબાદમાં નગરપાલિકાની કુલ 26 બેઠકો છે, જેમાંથી 16 બેઠકો પર ભાજપે બિનહરીફ થઈને જીત મેળવી લીધી છે. જોકે બાકીની 10 બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ છે. ત્યારે ધારાસભ્ય હીરા સોલંકીએ મતદાન પરિવાર સાથે મતદાન કર્યું છે. મતદાન મથક પર પહોંચીને પરિવાર સાથે મતદાન કર્યું છે. તો લોકોને પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા તેઓએ અપીલ કરી છે. લોકોને મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓએ અપીલ કરી છે. નગરપાલિકાની ચૂંટણીનું આજે આયોજન કરવામાં આવ્યું છે. આ તરફ પોરબંદર જિલ્લામાં 2 નગરપાલિકાની ચૂંટણીનું આયોજન છે. કુતિયાણા અને રાણાવાવ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે. કુતિયાણા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે. ઢેલીબેન ઓડેદરાએ મતદાન કરીને લોકોને પાયાની સુવિધાને ધ્યાન રાખશે તેવું દાવો કર્યો છે, તેવું આશ્વાસન આપ્યું છે. અને કુતિયાણામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જામી છે. તો આ સમાચાર જે મળી રહ્યા છે તે કુતિયાણા બેઠકને લઈને સમાચાર છે, જ્યાં કુતિયાણા નગરપાલિકામાં ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે અને તેઓએ લોકોને આશ્વાસન આપ્યું છે કે પાયાની સુવિધાને તેઓ ધ્યાને રાખશે. અને સાથે જ કુતિયાણામાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે સીધી ટક્કર જામી છે. મતદાન અમારા ગામમાં શાંતિપૂર્ણ ચાલે, બધા વ્યવસ્થિત મતદાન કરે. હું પણ મારો મત દે આવે. મત દેવાનો બધાનો અધિકાર છે. મતદાન અમારા ગામમાં શાંતિથી મતદાન હાલે. બસ હા, વિકાસને મુદ્દે